અત્યાર સુધી આપણે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવતી અને હક માટે લડતી ઝેન્ઝી પેઢીને જોઈ છે, પરંતુ દ્વારકાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે આશ્ચર્યચકિત કરનારા છે। જીએસપીએલ કંપનીની ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનું આંદોલન હવે એક નવા જ મોડ પર પહોંચ્યું છે। ઝેન્ઝી પછી હવે આજના સમયની સૌથી નવી પેઢી એટલે કે જેન આલ્ફા એ પણ પોતાના ખેડૂત માતા પિતાના સપોર્ટમાં મેદાનમાં ઉતરી આવે છે। પોતાના પરિવાર, પાક અને જમીન બચાવવા આ નાના બાળકોએ વિરોધની જે ચીમકી ફેંકી છે, જે આંદોલન કર્યું છે, તેણે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે। શું છે આ સમગ્ર મામલો? કેમ નાના બાળકો રવિવારે પોતાના ખેતરોમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। વાત એવી છે કે દ્વારકામાં જીએસપીએલ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર ઊભા પાકની અંદર જેસીબી ફેરવી દેવામાં આવી રહ્યા છે। પોતાની લોહી પાણીની કમાણી અને રાત દિવસની મહેનતથી ઉગાડેલો પાક જ્યારે આંખ સામે નષ્ટ થતો દેખાય ને સાહેબ, ત્યારે ખેડૂતો પાસે આર પારની લડાઈ સિવાય કોઈ રસ્તો નથી બચતો। છેલ્લા 5 દિવસથી, જી હા, 5 દિવસથી ખેડૂતો પોતાના જ ખેતરોમાં છાવણી નાખીને આકરી ગરમી, ઠંડી અને વરસાદી જેવી વિષમ પરિસ્થિતિમાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પરંતુ આ આંદોલનમાં રવિવારે એટલે કે આજે એક નવો અને અનોખો વળાંક આવ્યો, જેને તંત્ર અને કંપની બંનેને હલાવી મૂક્યા। રવિવારની રજાના દિવસે શાળાના નાના બાળકો પોતાના ખેડૂત માતા પિતાના સમર્થનમાં મેદાનમાં આવ્યા। જુઓ આ દ્રશ્યો। બાળકોના હાથમાં રહેલા બેનરો કોઈ પણ વ્યક્તિનું દિલ સ્પર્શી જાય તેવા છે। બાળકોએ સીધો સવાલ પૂછ્યો છે બેનરો દ્વારા કે રોટલી કોમ્પ્યુટરમાં ક્યારે ડાઉનલોડ નહીં થાય? મારા માતા પિતા કહે છે જાન આપીશું પણ જમીન નહીં। ખેડૂતોના ભોગે જ વિકાસ શા માટે? ઊભા પાકમાં જેસીબી ચલાવવાનું બંધ કરો। આજના જેન આલ્ફા બાળકો અને ખેડૂતોએ તંત્ર સામે આકરો સવાલ ફેંક્યો છે કે શું કાયદો માત્ર ગરીબ ખેડૂતો માટે જ છે, કંપનીઓ માટે નહીં? ખેડૂત બચશે તો જ દેશ બચશે। આ નારા સાથે બાળકોએ પોતાના માતા પિતાના પડખે ઊભા રહીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોને આંદોલન કરવા મજબૂર ન કરો। આપણે ગમે તેટલી ડિજિટલ ક્રાંતિ કરી લઈએ, ગમે તેટલી ફેક્ટરીઓ અને પાઇપલાઇનો નાખી દઈએ, પણ અંતે પેટ ભરવા માટે અન્ન જોઈશે જ, અને એ આપશે જગતનો તાજ ખેડૂત। માત્ર ખેડૂતોની જમીનમાંથી જ પાકે છે। વિકાસ જરૂરી છે, પરંતુ શું વિકાસના નામે ખેડૂતોની આજીવિકા અને ઊભા પાકનો આ રીતે ભોગ લેવો વ્યાજબી છે? જ્યારે દેશનું ભવિષ્ય એવા બાળકો જે અભ્યાસ છોડીને પોતાની જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે આપણે સમજીને ખરેખર શરમ કરવી જોઈએ કે સ્થિતિ કેટલી ગંભીર છે। હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું તંત્ર અને જીએસપીએલ કંપની આ માસૂમ બાળકો અને આક્રોશિત ખેડૂતોનો અવાજ સાંભળશે ખરી? શું ખેડૂતોને તેમનો હક અને યોગ્ય ન્યાય મળશે? તમારું આ મુદ્દે શું માનવું છે? શું ખેડૂતોની જમીન પર બળજબરીથી કામગીરી કરવી યોગ્ય છે? તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।